લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં આવેલા પ્રતાપપુરા મેદાન ખાતે ચેતર વસાવાની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંતરામપુરના પ્રતાપપુરા મેદાન ખાતે આજુબાજુની જંગી જનમેદની ઉમટી પડી. આદિવાસી સમાજમાંથી આવતા ચેતર વસાવાને જોવા અને સાંભળવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. સવારે 11 વાગ્યાનો કાર્યક્રમ હોવાથી લોકો ચેતર વસાવાની રાહ જોઈ બેસી રહ્યા અને ચેતર વસાવાના અનેક કાર્યક્રમો હોવાથી તેઓ 2.5 કલાકે સભા મંડપ આવી પહોંચ્યા અને પૂર્વ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઓફિસની સામે જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સભામાં ધારાસભ્ય ચેતર વસાવા, આપ પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, યુવા પ્રદેશ પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકી તેમજ નોર્થ ઝોનના પ્રમુખ બિપિન ગામેતી એ પૂર્વ મંત્રી કુબેર ડિંડોને આડે હાથે લઈ જિલ્લામાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે ટકોર કરતા આડે હાથે લઈ આવતી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન જરૂરી છે અને પરિવર્તન કરવા હાજર લોકોને આહવાન કર્યું હતું. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. જનસભા હતી. હજારોની સંખ્યામાં આ વિસ્તારના વડીલો, યુવાનો, માતા બહેનો અહીં ઉપસ્થિત હતા અને ઘણા ભાજપમાંથી, કોંગ્રેસમાંથી અને ઘણા બીજી પાર્ટીઓમાંથી પણ આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે. આજે સંવિધાન દિવસ પણ છે, આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે અને 11/26ના રોજ મુંબઈમાં પણ જે તાજ હોટલ પર હુમલો થયો એ દિવસ પણ છે, ત્યારે એને વિધિસર રીતે અમે શ્રદ્ધાંજલિ આપીને આગળનો કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. મારી સાથે યુવા અધ્યક્ષ બ્રિજરાજભાઈ છે, યુવરાજભાઈ છે અને અહીંના સ્થાનિક બધા પદાધિકારીઓ છે. આજની સભામાં તમે જોયું હશે, આ મહીસાગર જિલ્લો એટલે આખા ગુજરાતમાં નલ સે જલ કૌભાંડનો એપી સેન્ટર. આ જ વિસ્તારના દાહોદમાં મનરેગા કૌભાંડનું એપી સેન્ટર, 73 એની જમીનોનું એપી સેન્ટર. હમણાં ઝાલોદમાં એરપોર્ટના નામે જમીનો છીનવાઈ રહી છે. આ વિસ્તારમાં કડાણા ડેમ, પાનમ ડેમ અને બીજા નાના નાના ડેમના લોકોને વિસ્થાપિતો કરી દીધા છે. હજુ પણ એમને વળતર નથી મળ્યું, જમીન નથી મળી, હજુ પણ નોકરીઓ નથી મળી. સાથે આ જ્યાં આપણે ઊભા છે એ સંતરામપુરથી એ નગરપાલિકાના કેટલાક આગેવાનો હમણાં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગટર લાઇનના કામો નથી થતા, સ્વચ્છતાના કામો નથી થતા, રોડ રસ્તાના કામો નથી થતા અને એક નાનું કામ કરાવવા માટે પણ લોકોએ ટકાવારી આપવી પડે છે. ભ્રષ્ટાચાર એટલો બધો છે, ત્યારે અમે આ તમામ લોકોને આહવાન કર્યું છે. આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ યુવાઓ, વડીલો, આગેવાનો આવશે, જોડાશે અને આવનારી તાલુકા, જિલ્લા પંચાયત હશે, આવનારી નગરપાલિકા હશે, અમે મજબૂતાઈથી અહીંયા લડવાના છે અને અમને આ વિસ્તારની જનતાનો જે અમને સહકાર મળે છે, આજે તમે ભીડ જોઈ હશે, એમણે બધાએ જ અમને કીધું કે પરિવર્તન લાવવું છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મહીસાગર જિલ્લાની તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકા અને જિલ્લા પંચાયત આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી છે. અહીંના જ પ્રભારી મંત્રી છે પીસી બરંડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે અમારે થોડો દારૂ ચાલુ રાખવો જોઈએ. એ બાબતે આપનું શું કહેવું છે? તમે જોયું હશે, આદિવાસી સમાજમાંથી જેને પણ મંત્રીમંડળમાં લેવામાં આવે છે એનું તો કોઈ ચાલતું નથી. કુબેરભાઈ ડિંડોર જ્યારે શિક્ષણ મંત્રી, આદિજાતિ મંત્રી હતા, એમના કાર્યકાળ દરમિયાન 28/10/2024ના રોજ આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ બંધ કરી દીધી છે. શિક્ષકોની ભરતી એમના કાર્યકાળ દરમિયાન થઈ નથી, શાળાઓના ઓરડાઓ એમના કર્યા નથી. ત્યારે મંત્રીઓ શું કરવાનું છે કરવાની જગ્યાએ બેફામ નિવેદનો કરે, ગેરવ્યાજબી છે. એ મંત્રીએ એમણે પણ સ્વીકાર્યું કે અહીંયા દારૂ મળે છે. ગુજરાત સરકાર જે પણ એમના હરસંઘવી કહેતા હોય કે દારૂબંધી છે, પણ એમના પીસી બરંડા જે મંત્રી છે એમણે કીધું કે ભાઈ દારૂ વેચાય છે અને વેચાવવો જ જોઈએ, લોકોએ પીવું જ જોઈએ. તો આ એમની મંત્રીઓની માનસિકતા છે, એમની સરકારની માનસિકતા છે, એ છતી થઈ છે. હું આગળ પણ તમને કદાચ ખબર હશે, 2024ની લોકસભામાં મારું નામ ઇન્ડિયા ગઠબંધનમાં જાહેર થયું. 4 વખત એમના પ્રદેશના નેતાઓના માણસો મને લઈ ગયા, એમની સાથે ટેબલ ટુ ટેબલ બેસાડ્યા અને ભાજપમાંથી લોકસભા લડો એવું ખૂબ દબાણ નાખવામાં આવી. મને જેલમાં પણ મારા પરિવાર સાથે 90 દિવસ રહેવું પડ્યું. છૂટીને અમે કીધું કે અમે તો લડવાવાળા લોકો છે ને અમે લડ્યા. ભલે હું 86,000 મતથી ભરૂચ લોકસભા હારી ગયો, પણ મને વગર પૈસે, વગર દારૂએ, એકલા દમ પર કોંગ્રેસનો સહકાર મને નહીં મળ્યો, છતાં મને 5,22,000 મત ત્યાંથી મળેલા. ત્યારે હમણાં પણ જે આ જેલનો જે મને જેલમાં જે નાખવામાં આવ્યા, સેન્ટ્રલ જેલમાં, એની પાછળનું જે આખું કાવતરું હતું ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટેનું હતું. વડાપ્રધાન શ્રી ડેડિયાપાડામાં પહેલાં 30 ને 31 2 દિવસ કેવડિયામાં હતા ને એની બાજુમાં જ 15 તારીખે મારા ત્યાં ડેડિયાપાડામાં આવ્યા. ભાજપના કેટલાક પ્રદેશના નેતાઓએ વડાપ્રધાન શ્રીને ગેરમાર્ગે દોર્યા કે ત્યાં ચૈતર વસાવા છે, આપણે તમારા હસ્તે અમારે જોડવાના છે અને અમારા પર ખૂબ દબાણ બનાવવામાં, જેલોની ધમકીઓ મળી.
પણ અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. અમે આમ આદમી પાર્ટીમાં છે અને યુવાઓને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં અમે તક આપવાના છે. અને આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે તમામ વર્ગને લઈને ચાલે છે. કર્મચારી હોય, યુવા હોય, ખેડૂતો હોય, બધા માટે લડે છે. અને આવનારા દિવસોમાં ગુજરાતમાં જો કોઈ પરિવર્તન લાવશે તો એ આમ આદમી પાર્ટી લાવવાની છે. જિગ્નેશ મેવાણીને આપણે સમર્થન જાહેર કર્યું છે, એ બાબતે શું કહેશો? વાત તો બિલકુલ સાચી જ છે. દારૂબંધીના અમે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે. દારૂબંધી ક્યાં છે? આજે તો દારૂ બેફામ મળે છે. મેં પોતે ભરૂચના એસપીને 35 જેટલા વિડીયો આપ્યા હતા. પોલીસ હપ્તા લેવા જાય એના વિડીયો મેં આપ્યા હતા. અને જે આવકાર ફાર્મામાં 5,000 કરોડનું દિલ્હી પોલીસે ડ્રગ્સ પકડ્યું, એ કંપની આજે ચાલુ છે. 2400 કરોડનું જેમનું ડ્રગ્સ પકડાયું, 1 વર્ષ થઈ. ઇમ્યુનિટી કંપની આજે ફરી ચાલુ થઈ ગઈ. સાયકામાં 1383 કરોડનું ડ્રગ્સ પકડાયું, એ કંપની ફરી ચાલુ થઈ ગઈ. તો આટલું મોટું ડ્રગ્સ પકડાય છે, કંપનીઓ પાછી કેમ ચાલુ થઈ જાય છે? કોના આશીર્વાદ છે? તો ભાજપના નેતાઓના આશીર્વાદથી જ આ બધું થાય છે. અમે કોઈ પોલીસ અધિકારીઓને અમારી સાથે કોઈ ટાર્ગેટ નથી કે અમે કોઈને વ્યક્તિગત અમારા દુશ્મન નથી. ઈમાન